કારણ કે વિચાર આને કરતાં હું મરી જાય દવા પીને હું એક વખત દાજી ગયેલી છું ભાઈ, આખો વાહો મારો બળી ગયેલો છે. કેમ બેન એવા વિચાર આવે? પણ તો ભાઈ શું કરું, જો ઘરમાં કઈ પૂરું ન થાય, પારું ન ભરી શકું, ભાડે મકાન ફટ દેખાનો મહિનો આવીને ઉભો રહી જાય, ક્યારેક કામ મળે ક્યારેક કામ ન મળે તો કોને કેવું ભાઈ? મારે કામ તો મારે ઘણી ઠેકાને કરવું પણ મને કંઈ મળતું નથી, કેટલી ઠેકાને ગોતવા પણ જાવ પણ નથી મળતું કામ, મને ના પાડે છે બધી ઠેકાને. તો બેન હાલમાં તમારે શું કામ કરવું છે? કામ તો જે કામ મળે તમે, અને ઘર બેઠા કામ મળે તો મારે એ કરું, તમારે છોકરાનું દાન દે અને મારું ઘરનું કામ થાય ને હું સીવાનું બીવાનું કામ હું કરું. એટલે એક સિલાઈ મશીન જોઈએ? હા, સિલાઈ મશીન મને જોવે, અને કાંઈ બીજું કાંઈક ધંધો આપો ઘર બેઠા તો એ મારે થાય, કાંઈક મદદ કરો તો હું કાંઈક મારું ધંધો કરું. તો બેન પહેલા તમારું નામ અંકિતભાઈ છે, હું ટ્રુ હેલ્પ કેર ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આવું છું. તમારું નામ? આરતીબેન. આરતીબેન. ભાઈ તારું? દર્શન. દર્શન. તો પછી બેન હાલમાં પરિવારની અંદર કોણ કોણ છે? 2 બાબા ને હું. 2 બાબા ને એક તમે, બીજું કોઈ નથી? તો તમારા હસબન્ડ? એ છે ખરી પણ મેં મમ્મીને ઘરે છે, દારૂ પીને આવે છે, હેરાન કરે છે, અમને મારે છે, તો મેં એને કાઢી મૂક્યા છે. હજી કેટલા સમયથી કાઢી મૂક્યા? 2 મહિના થયા. પછી 2 મહિનાથી કાઢી મૂક્યા છે. પીને આવે તો ભાઈ મારા છોકરાને જોવું જોઈએ, નાના નાના છોકરા છે એને કાંઈક વસ્તુ લેવા મેકલીએ તો એની હારે જાય તો આને બહાર ઊભો રાખે કે બધા તો ઊભો રહે તો હું પીને આવું, આને હાથમાં આપે તો કેવું ખરાબ લાગે. એ જ આ મારા બાળકે શીખે ને, એટલે મારા છોકરાને ભવિષ્યમાં શીખવાડતું થઈને મેં એને કાઢી મૂક્યા છે. કેમ કે અમને મારે ઘરમાં પૈસા લઈ જાય, ઘરમાં દે નહીં, ભાડું મારે ભરવાનું, એને ખવડાવવાનું મારે. પછી બેન હાલમાં તમે શું કામ કરો? હું બધી મજૂરી કરું, છૂટક મજૂરી, જ્યાં કહીને હું વહી જાઉં, અને મારે તો કામ કરવું જ છે પણ ત્યાં મારા બાબાની હિસાબે ના પાડે છે. આ બાબો મોટો છે, ભણવા જાય, એ તો ઓલો રહી કે કલાક 2 કલાક, પણ ઓલો નાનો બાબો 4 વર્ષનો છે, બા મંદિર ગયો, એ નાનો એવો છે, તેનું કોઈ રાખતા નથી. એ બધા અમને ના પાડે છે કે બેન તમે બાળકને લઈને તો બાળકને આપણે ક્યાં મેકવું? બાળ મંદિરમાં ભણે છે? બાળ મંદિર ભણે. આ ભાઈ કેટલામાં ભણે? બીજું ભણે છે, સરકારીમાં મેકલો. મારી પાસે પરિસ્થિતિ નબળી એટલે હું સરકારીમાં ભણાવું છું. પછી બેન તમારે કામ કરવું છે પણ કામ નથી મળતું મને કામ. કેમ? કોઈ જગ્યાએ ગયા કે તમે? કેટલી ઠેકાને હું પૂછે, હજી હમણાં જ ગઈ હતી, 10 દી પહેલા જ ગઈ હતી, અહીંયા 12 નંબર પાસે છે, છોકરું હાસવવાનું, તો હું છોકરાને લઈને ગઈ તક બેન આને લઈને આવો તો તમારે છોકરાને નહીં હાસવવાનું. એટલે આજે તમારો નાનો છોકરો છે એને તમે કામ પર સાથે લઈ જવા માટે ના પાડે છે? ના પાડે છે લોકો. પછી બેન અહીંયા સિલાઈ કામ ને એવું મળી રહે? હા, સિવાય કાંઈ મને પણ મારા પાસે હંસો નથી, હંસો આપો મદદ થાય તો મારે એ કામ કરું, મારે ઘર બેઠા કામ મળે તો મારે એ જ કરવું છે. તમ તારે એટલે તમને સિલાઈ કામ આવડે છે? આવડે છે. હું શીખવા ગઈ હતી પેલા, હું આનંદનગર શીખવા હતી ને, મફતમાં શીખવાડતા હતા. 1 મહિનો હું ગઈ પણ મારા પાસે ભાડાના પૈસા નહોતા તો પછી હું ન ગઈ. એટલે આજે તમારે સિલાઈનું કામ કરવું છે, તમારી પાસે સિલાઈ મશીન નથી? મશીન નથી મારી પાસે. તો મશીન આપે તો મશીન મારે કરવું, સિલાઈ મશીન લેવું. અહીંયા મારે ઘર બેઠા કામ આપે છે, બુસ્કટ બનાવવાનું, કોલર કરવાનું, સિલાઈ મારવાનું અમારે કામ આપે. રૂપિયો, 1.5 રૂપિયો, 2 રૂપિયા મારી રીતના આપે છે કામ. આજે તમારે સિલાઈ મશીન લેવું છે પણ તમારી પાસે પૈસા નથી એટલે નથી લઈ શકતી. અને બધે કામ કરવા જાઉં ને મને કામ ની ના પાડે, છોકરાને મેકીને આવો તો ભાઈ અવડા છોકરાને એકલા રેઢા કેમ મેકવા? ના સાચી વાત છે, છોકરા જો નાના છે એટલે થોડાક મોટા હોય તો પણ આપણે એમને મૂકીને જઈએ તો ભાઈ હું મેકીને વહી જાઉં છું. અત્યારે હું સદાનગર કામે જાઉં છું ને વાસણ ઉટકવા જાઉં છું તો બેને એકલા રેઢા મેકીને વહી જાઉં, તો જીવ મારો ઘરે હોય, ન આવું ને ત્યાં સુધી કે છોકરા ક્યાંક વૈયા જાય, કાંઈક થઈ જાય, હેઠા ઉતરી જાય, ક્યાંક વૈયા જાય, કોઈને ખવડાવી દે કાં કોઈક આપે તો છોકરાને શું ખબર પડે ભાઈ? અત્યારે તો સરકારી ભણાવો તો યુનિફોર્મના પણ મારી પાસે પૈસા નથી. યુનિફોર્મ લાવવાનો કીધો સાહેબનો બહુ ફોન આવે બેનોના, બેન યુનિફોર્મ અપાવો, પણ 800 રૂપિયા કીધા એને યુનિફોર્મના. યુનિફોર્મના પણ પૈસા નથી તમારી પાસે? કેમ? હું ભાઈ કામ નથી કરશું, કામ કરું એમાં થોડું ઘરમાં લાવું તો છોકરાને ભાગના ઘટે તો મારે ભાડાના ઘટે. થોડું ટકનું લાવીને ટકનું અમે ખાઈએ છીએ, અને બંગલાવાળા આપે એ અમે ખાઈએ છીએ. પાડોશી અમને આપે થોડું ઘણું ખાવાનું તો હું લઈને ખાઉં છું મારા છોકરા હાટું. તમારે અનાજ કરિયાણું હોય છે ઘરમાં? કારક હોય, કારક 10નું 20નું લાવીને મારું ઘર પૂરું કરું છું. 10-20 રૂપિયાનું અનાજ લાવીને ઘર રાખું છું. 10-20 રૂપિયામાં તો શું આવે? પણ ભાઈ હું કોને કહેવા જાઉં? બધું મારી પરિસ્થિતિ તો હું જ જાણું ભાઈ, બીજા મારે કોને કેવું કોક અમુક લોકો ફાયદા ઉઠાવે ભાઈ આપણા. કેમ? કોકને કીધું હોય તો કોક આપણું સાચું ન મને, કોકને થાય ખરાબ છે. હવે હું ભાઈ એકલી ઘરમાં કોક પછી તામ ઘરમાં આવી ગયું હોય તો
એટલે હું કોઈ મારી પરિસ્થિતિ ભાઈ હું કોઈ નથી કહેતી. હું મારી પરિસ્થિતિ મારું જ મન જાણે કે હું પરિસ્થિતિ કેમ રહું છું આ ઘરમાં, હું મારું મન જાણે ભાઈ મારું ઘરનું કેમ પૂરું કરું છું. ઘણી તકલીફ પડે પણ મેં કીધું ભાઈ મારે કોને કહેવા જાઉં? જો આ 10 તારીખ આવશે ને તમારે 2 મહિનાનું ભાડું મારે સરી ગયું છે. મારું ભાડું 2 મહિના હું કોને કહેવા જાઉં? મારે 2 મહિનાનું ભાડું પણ સરી ગયું છે. મારે કેટલું ભાડું છે? મહિને 2000. 2000 રૂપિયા ભાડું છે મહિનાનું. હા એટલે 2 મહિનાનું 4000 ભાડું થાય. 10 તારીખ આવે તમારે 4000 કરીને રાખવાનું. એટલે આજે 2 મહિનાનું ભાડું ભરવાનું બાકી છે મારે. તો આની હમણાં કમરો થઈ ગયો તો મેં લાલ દવાખાને 5 દિવસ રાખ્યો તો નકરું ફ્રૂટ કીધું હતું ડૉક્ટરે ખાવાનું તો મેં ફ્રૂટ નથી ખવડાવ્યું મેં એને. કેમ? પૈસા હોય તો હું ખવડાવું ને. મારે તો કામ તો કરવું પણ મને ભાઈ કામ કંઈ મળતું નથી. જો કાંઈ કામ મળે તો તમ તારે મારે સારું. તો મને તો 5 રૂપિયા આવી સારા લાગે ને ભાઈ. મારે છોકરાને કાંઈક ખવડાવવું, કાંઈક લાવવું, પહેરવું. એટલે સરકારીમાં ભણે પણ તો બધું તો લાવવું તો પડે ને. દફતર, પેન્સિલું બધું તો લાવી દેવું પડે. ક્યારેક પેન્સિલ ખૂટી જાય, ક્યારેક હંસો, ક્યારેક બધું વસ્તુ એમ થાય ક્યારેક વિચાર આને કરતાં હું મરી જાય દવા પીને. હું એક વખત દાજી ગયેલી છું ભાઈ, આખો વાહો મારો બળી ગયેલો છે. કેમ બેન એવા વિચાર આવે? પણ તો ભાઈ શું કરું? જો ઘરમાં કંઈ પૂરું ન થાય, પારું ન ભરી શકું, ભાડે મકાન ફટ દેખાનો મહિનો આવીને ઊભો રહી જાય. ક્યારેક કામ મળે, ક્યારેક કામ ન મળે તો કોને કેવું ભાઈ? મારે કામ તો મારે ઘણી ઠેકાને કરવું પણ મને કંઈ મળતું નથી. કેટલી ઠેકાને ગોતવા પણ જાઉં પણ નથી મળતું કામ. મને ના પાડે છે બધી ઠેકાને. તો બેન હાલમાં તમારે શું કામ કરવું છે? કામ તો જે કામ મળે તમે, અને ઘર બેઠા કામ મળે તો મારે એ કહું તમારે છોકરાનું દાન દે અને મારું ઘરનું કામ થાય ને હું સીવાનું બીવાનું કામ હું કરું. એટલે સિલાઈ મશીન જોઈએ? હા સિલાઈ મશીન મને જોવે. અને કાંઈ બીજું કાંઈક ધંધો આપો ઘર બેઠા તો એ મારે થાય. કાંઈક મદદ કરો તો હું કાંઈક મારું ધંધો કરું. દુઃખ તો કંઈ ઘરનો આશરો નથી બરોબર, એનો બાપ નથી, પીવાસી છે. તો બિચારા ક્યારેક છોકરા પૈસા માંગે, મમ્મી પૈસા આપો ને તો એમ કહું બેટા મારા પાસે પૈસા નથી. તો બિચારા કંઈ પણ રોવા મળે કે મમ્મી આપણે પપ્પા મેકીને વ્યા ગયા એટલે આવું થાય છે ને આપણે. એ કે એમાં જે દીકરાઓને પૈસા નથી આપી શકતા? નહીં નથી આપી શકતી હું ભાઈ. બેન દીકરાઓને ભણાવવામાં પણ બહુ તકલીફ નહીં? હા એમાં તકલીફ પડે પણ પૈસા વગરનું હું કહું તમે જો સરકારી બનાવું નકર મને આશા ઘણું છે કે આગળ કાંઈક ભણીએ, કાંઈક નિશાન પ્રાઇવેટમાં બનાવવું તમારે ભવિષ્યમાં સારું એની માટે એમ. અમે તો નથી પણ બાળકો તો ભણે અમારા, પણ નથી હું પોગી શકતી. નકર મારે બેહારો પ્રાઇવેટમાં તમ તારે. ના આપણે જે આ તકલીફ સહન કરી છે એને આગળ જીવનમાં ન કરવી પડે. આપણે જો અત્યારે હું લઢા લઉં છું, ગામના કામ કરી કરીને પૂરું કરીએ આપણે ભાઈ. પછી બેન આ તમે જે બધું કામ કરો છો તો મહિને કેટલા રૂપિયા મળી જાય છે? મહિને બસ 3-4 હજારનું મારે થઈ જઈશ, વધારે નથી. બસ ખાલી 3-4 હજાર રૂપિયાનું થાય છે. અને ભાઈ રોજ રોજ કોની પાસે માંગવા જવું? 10 રૂપિયા આપો, 5 રૂપિયા, મારા છોકરા ભૂખ્યા છે, કોને કહેવા જવું ભાઈ? ઘરનો જો મારે ઘરનો આશરો નથી. મને ઘરનો આશરો મળી જાય ને તોય મારે બસ છે ભગવાનની દયા. પછી બેન દીકરાઓને ભણાવવામાં શું તકલીફ પડે છે? ભણાવવામાં જો કાંઈક ચોપડા ઘટે, દફતરું ઘટે, યુનિફોર્મ ઘટે, બધું લાવવું મેકવું બધું એને ઘટે. ચોપડા અને બેગ ને યુનિફોર્મ ને એવું નથી લઈ શકતા? નથી લઈ શકતી ભાઈ. કેમ? પૈસા નથી ને એટલે મારથી નથી લઈ અપાતું. તો પછી બેન હાલમાં શું તકલીફ પડે છે? તકલીફ તો પછી મારે ભાડામાં તકલીફ પડે, છોકરાને ખવડાવવામાં તકલીફ પડે, મારે ખાવામાં તકલીફ પડે. ઘરમાં કાંઈ હોય તો છોકરાને સારું ખવડાવીએ ને કાંઈ હોય નહીં તો હું ખવડાવું છોકરાને. તું કેટલા ભણે છે ભાઈ? બીજું ભણે છે. ભણવામાં શું તકલીફ પડે તારે? બધી વસ્તુ લાવવાની, પેન્સિલ, ચોપડા, સંચો એ બધું આવવામાં તકલીફ પડે. બેગ કેમ આજે બેગ ને પેન્સિલ ને એવું કંઈ નથી તારી પાસે? અડધું છે. અડધું છે તો કેમ નથી લાવતા? કેમ? પૈસા નથી એટલે નથી લાવતા? સાયકલનો શોખ છે પણ એની પાસે સાયકલ નથી. એટલે દીકરાને સાયકલનો શોખ છે પણ સાયકલ નથી એની પાસે. બેન અત્યારમાં તમારી પાસે કઈ અનાજ કરિયાણું છે કે નથી? થોડું ઘણું છે ભાઈ. થોડું ઘણું છે. કંઈ નહીં બેન, તમે બિલકુલ ચિંતા નહીં કરતા. આજે અમે આવ્યા છીએ તો ચોક્કસથી તમારે કંઈક ને કંઈક રૂપે મદદ કરીને જઈશું. પહેલાં તો તમે વાત કરી કે અમારી પાસે થોડું ઘણું રાશન કરિયાણું છે, તો અત્યારમાં અમે તમને અનાજ કરિયાણામાં કંઈક મદદ કરી આપીએ કે જેથી કરીને તમે તમારું જીવન આગળ સારી રીતે પસાર કરી શકો. તો દોસ્તો તમે બેનની વાત સાંભળી હશે કે બેનના પરિવારમાં અત્યારમાં બેન પોતે છે અને એમના 2 દીકરા છે. તેમના હસબન્ડ હતા એ કહેવાય ને કે દારૂનું વ્યસન હતું, એ માટે બેને તેમને 2 મહિનાથી છોડી દીધા છે. બેનને લગ્ન થયાને માત્ર હજુ 9 વર્ષ થયા છે અને બેન આ દુઃખ 9 વર્ષથી સહન કરે છે. બેનના હસબન્ડ છે દારૂ પીને આવે છે અને બેન પર હાથ ચલાવે છે. અત્યાર સુધી તો બેને લાડ સહન કર્યું. 2-3 મહિનાથી એમણે છોડી દીધા છે. અત્યારમાં બેન છે એકલા ભાડાની રૂમમાં રહે છે અને બેન નાનું મોટું કામ કરવા જાય છે, વાસણ ધોવા જાય છે, મજૂરી કરે છે અને એમાં બેનને માત્ર મહિનામાં 3-4 હજાર રૂપિયાનું કામ મળે છે.
અને 3-4 હજારમાંથી 2,000 રૂપિયા તો આ રૂમનું ભાડું ભરવાનું હોય છે અને ઘર ગુજરાન ચલાવવું, દીકરાઓને ભણાવવા, બહુ બધી તકલીફ સાથે પોતાનું જીવન પસાર કરે છે. અત્યારમાં બેને વાત કરી કે મારે એક સિલાઈ મશીન જોઈએ છે કે જેથી કરીને હું ઘરે બેસીને કામ કરી શકું અને મારા દીકરાઓનું ધ્યાન રાખી શકું. બેને વાત કરી કે મારે કામ કરવું છે પણ મને કામ નથી મળતું. હું ઘણી જગ્યાએ કામ માટે જાઉં છું પરંતુ મારે નાનો દીકરો છે એને સાથે લઈ જવો પડે છે, એ માટે કોઈ કામ આપતું નથી. બેને વાત કરી કે મને જો ઘરે બેઠા એક કામ મળી જાય, સિલાઈ મશીન મળી જાય તો હું ઘરે બેસીને મારા બંને દીકરાનું ધ્યાન પણ રાખી શકું અને કામ પણ કરી શકું. અત્યારમાં બેને વાત કરી કે મારી પાસે થોડું ઘણું રાશન કરિયાણું છે તો અત્યારમાં આપણે તેમને અનાજ કરિયાણામાં કંઈક મદદ કરી આપીએ કે જેથી કરીને તે પોતાનું જીવન આગળ સારી રીતે પસાર કરી શકે. તો બસ તમે આ વિડીયોના અંત સુધી જોજો અને તમારા દરેક ગ્રુપની અંદર આ વિડીયોને શેર કરજો. અને જો દોસ્તો તમારી આસપાસ પણ આવા કોઈ જરૂરિયાતમંદ નિરાધાર લોકો હોય તો ચોક્કસથી અમારા હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ કરજો. તો બેન તમારે જે પણ રાશન જોતું તે બધું આવી ગયું? હા, રાશનમાં બધું આવે. કેવું લાગે છે? સારું લાગે છે મને. હવે જમવામાં તકલીફ નહીં પડે નહીં, ને? હવે નહીં. અને બેન આજે આ તમને જે પણ રાશન માટે જેમણે મદદ કરી છે એમનું નામ છે કાશ્મીરાબેન પંકજભાઈ દેસાઈ, કે જેમણે રાશન તમારી માટે મોકલાવ્યું છે. તો એમને તમે શું કહેશો? એનો ખૂબ આભાર. આવી રીતના બધાને આપતા રહે, હંમેશા મદદ કરે બધાની. ભગવાન એને ખુશી રાખે, એના પરિવારને ખુશ રાખે અને બધાને આખી ભગવાન હંમેશની માટે આવું ને આવું સેવા કરતા રહે બધાની. થેન્ક યુ સો મચ. Thank થેન્ક યુ સો મચ. તો ભાઈ રાશન આવી ગયું? હા, કેવું લાગે છે? સારું. હવે જમવામાં તકલીફ પડશે? નહીં. નહીં પડે ને? તું શું કહીશ કાશ્મીરાબેનને? ખૂબ ખૂબ આભાર. તો બેન અમને શું આશીર્વાદ આપશો? આશીર્વાદ હંમેશા ભગવાન તમને ખુશ રાખે ને આવીને આવી સેવા કરતા રહ્યો ભાઈ. બસ બેન અમને એવા જ આશીર્વાદ આપજો કે અમે તમારા જે વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકીએ અને વધુ લોકોની મદદ કરી શકીએ. તો ખાસ થેન્ક યુ સો મચ કાશ્મીરાબેન પંકજભાઈ દેસાઈ કે આજે તમારા સપોર્ટથી પરિવારને જે પણ જમવામાં તકલીફ પડતી હતી એ તકલીફ આજે તમે દૂર કરી આપી છે. બેને કીધું હતું કે મારે માત્ર 3-4 હજાર રૂપિયાનું કામ થાય છે, એ 3-4 હજારમાં રૂમનું ભાડું ભરવું, ઘરનું ગુજરાન ચલાવવું, દીકરાઓને ભણાવવા, બહુ બધી તકલીફ સાથે બેન જીવી રહ્યા હતા અને આજે તમે રાશન કરિયાણું આપીને એમની તકલીફ દૂર કરી આપી છે અને બસ હવે એમને જમવામાં તકલીફ નહીં પડે. ખાસ થેન્ક યુ સો મચ કાશ્મીરાબેન દેસાઈ. ભગવાન તમને હંમેશા ખુશ રાખે અને તમે જે પણ કામ કરો એમાં ભગવાન ખૂબ પ્રગતિ આપે અને તમારા પરિવારને ભગવાન હંમેશા માટે ખુશ રાખે.